હે ઓતાકુ ફેમ, વેલકમ ટુ મન ટેલ્સ. તો આજે આપણે એક્સપ્લેન કરવા જઈ રહ્યા છે ચેપ્ટર 98 વિન્ડ બ્રેકરનું. આપણે લાસ્ટ ચેપ્ટરમાં જોયું હતું કે ઉમિયાની ચાઇલ્ડહુડ આર્ક હતો એ આ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે એનું ફર્ધર આપણે પાછા આવી જઈએ છીએ બેક જે એન્ડોની ફાઇટ થવાની હતી એ આર્કમાં. સો લેટ્સ બિગિન ઇટ. તો આપણે સ્ટાર્ટિંગમાં જ જોઈએ છીએ ઉમિયા કહે છે આ બધી સ્ટોરી આપણા સાકુરાને, અને એને કહે છે કે હું તને વધારે તો કંઈ ના કરી શકું, કે તું આ ફાઇટમાં ઘસેડાઈ ગયો છે કોઈ કારણ વગર, અને તને એ બી નહીં ખબર કે આપણું પાસ શું હતું. તો એ જ હું તને આજે કહેવા જઈ રહ્યો હતો. તો આ બધી વાત હતી, આવું આપણું પાસ્ટ હતું, હાઉ ફ્યુરિન ક્રિએટ હતું, આવી રીતે જ આપણું ફ્યુરિન ક્રિએટ થયું હતું. તો સાકુરા એકદમ ખબર છે એને રિએક્ટ કરતા નહીં આવડતું. એ કહે છે હું આના ઉપર શું રિએક્ટ કરું. તો એ ઉમિયા સામે નહીં જોતો. તો ઉમિયા એને પૂછે છે કે કેમ તું મારી સામે નહીં જોઈ રહ્યો અને કંઈ કહી રહ્યો. તો એ કહે છે આઈ ડોન્ટ નો કે મારે શું રિએક્ટ કરવું આ બધા ઉપર એમ. સાકુરા એઝ ઓલવેઝ આપણને ખબર છે ઇન્ટ્રોવર્ટ ગાય. ત્યાં ઉમિયા સાકુરાને કહે છે કે તું બહુ સારો માણસ છે. જ્યાં સાકુરા કહે છે શટ અપ, ચૂપ રહેવાનું કહે છે ઉમિયાને, અને કહે છે કે ધીસ ટાઉન ઇઝ એ ગ્રેટ પ્લેસ. ઉમિયા આવું કહે છે કે આ ટાઉન બહુ સારું છે. તો હવે આપણે નેક્સ્ટમાં જોઈએ છે બધા પ્રેક્ટિસ કરી રહ્યા છે, કેમ કે એન્ડો ક્યારે બી ફાઇટ લઈને આવી શકે છે. તો ત્યાં જ આપણે હિરાગી અને સાકુરા યુ આર ડિસ્ટ્રેક્ટેડ એવું કહે છે હિરાગી સાકુરાને કે તું ડિસ્ટ્રેક્ટેડ છે, એવું શું થયું, કેમ આજે એટલો ડિસ્ટ્રેક્ટેડ છે. તો આપણને લાગે છે કે આ જે ઉમિયા એને સ્ટોરી કીધી એ લીધે આટલો ડિસ્ટ્રેક્ટેડ લાગે છે, એ સરખી રીતે ફાઇટ નહીં કરી શકતો. તો જોઈએ હવે આગળ શું કહે છે કે એક જ વીક બાકી છે ફાઇટ માટે, અને કેમ તું આટલો ડિસ્ટ્રેક્ટેડ છે તે આપણે નીરેકુન અને એ સુઓકુનને જોઈએ છે. એ બી વાત કરે છે કે જ્યારથી એ ઉમિયાથી મીટિંગ કરીને આવ્યો છે સાકુરા, એ સ્ટ્રેન્જ બિહેવ કરે છે એકદમ. ત્યાં કિર્યુ જો કહે છે કે ઉમિયા સેન્પાઈ ઇઝ ઓલવેઝ ફૂલ ઓફ સરપ્રાઇઝ. એટલે એ હંમેશા ફૂલ ઓફ સરપ્રાઇઝ, કે એ એવી રીતે બોરો કરીને લઈ ગયો હતો સાકુરાને. ત્યાં હિરાગી જે કિર્યુ, સ્યુઓ, ટોગામી અને એ બધા ઊભા થાય, એ બધાને કહે છે અહીંયા વાતો કર્યા વગર પાછા જાઓ ટ્રેનિંગ પર. અને સાકુરાને કહે છે કે યુ આર ડ્રેગસ ડાઉન, આવી રીતે તું અમને નીચે લઈ જઈશ ફાઇટમાં. સો યુ આર વેરી ડિસ્ટ્રેક્ટેડ, તું જઈ શકે છે. તો પછી સાકુરા જાય છે, અને સાકુરા વિચારે છે કે આ બધું એવું લાગે છે કે મારી બોડી કોઈ બીજાને બિલોંગ કરે છે, અત્યારે મૂવ નહીં કરી શકતો એટલો, કે આ બધું થયું આફ્ટર લિસનિંગ ધ ઉમિયા સ્ટોરી એમ, કે એનો ચાઇલ્ડહુડ આર્ક વિશે સાંભળીને સાકુરાને આવું થઈ રહ્યું છે. આવું પહેલાં ક્યારેય નહીં થયું, મને આ કંઈ અટેચમેન્ટ જેવું થઈ ગયું છે ફ્યુરિનથી એમ. ત્યાં જ સાકુરાને એક ફ્લેશબેક આવે છે જ્યાં ઉમિયા એને કહે છે કે તે આ જગ્યાએ તને ચેન્જ કરી દીધો છે. તો એ વિચારે છે કે આ જગ્યાએ સાચે મને ચેન્જ કરી દીધો છે. સેલ્ફ ડાઉટ કરવા લાગે છે કે હું આ કરી શકીશ કે નહીં એમ. સાકુરા ત્યાં આપણે પાછા આવીએ છીએ ફાઇટમાં. હિરાગી અને સાકુરા પાછા પ્રેક્ટિસ કરે, અને આ વખતે સાકુરા બહુ ફાસ્ટલી મૂવ કરે છે અને સાચે સારી રીતે ફાઇટ કરે છે. સો એ બેક થઈ ગયો છે, મતલબ એ કંટ્રોલ કરી લીધું છે બરાબર. હવે આપણે આવીએ છીએ જે ડે ફાઇટ થવાની હતી. તો બધા ત્યાં જ જાય છે, બધા ફ્યુરિન બોયઝ બ્રિજ પાસે જાય છે જ્યાં ફાઇટ થવાની છે, કેમ કે એ લોકો રોકવાના છે એન્ડોની ગેંગને ટાઉનની અંદર આવવાથી. બોયઝ જતા જોઈ રહ્યા છે, ત્યાં બધા વાતો કરી રહ્યા છે ફ્યુરિન બોયઝ આ પોતાના વિશે. અને આપણે જોઈએ છે બધા કેર ફ્રી છે. તો નેરે બધાને કહે છે તમે બધા આટલા કેમ કેર ફ્રી છે. તે આપણે સુઓને જોઈએ છે કે જે આજે સુકી સ્ટાક ખૂન પણ બહુ જ પંપડ લાગે છે. તો હવે એ લોકો બ્રિજ ઉપર આવી ગયા છે, જ્યાં આપણે સુઓ કહે છે સાકુરાને કે તું બધાને કેમ કંઈ કહેતો નહીં, તું લીડર છે ત્યારે બધાને કંઈ કહેવું જોઈએ એમ. ત્યાં સાકુરા બધાને કહે છે કે બધા શોપકીપરને આજે આપણે પ્રોટેક્ટ કરવાના છે. ફ્યુરિન ટાઉન જે બહુ સારી જગ્યા છે, આપણે એ જગ્યાને પ્રોટેક્ટ કરવાની છે. એ બધા ફ્યુરિન ગાય બોયઝને કહે છે સાકુરા આપણો એની ફર્સ્ટ ટીમને એમ. ત્યાં જ કિરેકુન કહે છે કે હા આવી જ વસ્તુ કંઈ કહેવી જોઈએ આપણા લીડરને એની ટીમથી. ગાઈસ લેટ્સ ડુ ઇટ એમ કહીને સાકુરા આ ચેપ્ટર ફિનિશ કરે છે. તો આપણે 98 ચેપ્ટર કમ્પ્લીટ કર્યું છે આજે એક્સપ્લેનેશન. તો ગાઈસ સારું લાગ્યું હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. સો લેટ્સ મીટ અગેન, બાય.